ગાયો કપાય છે એક કતલખાનાવાળા કરોડો રૂપિયા ભાજપને ડોનેશન આપે છે ચૂંટણી જીતવા માટે. અને જૈનો જે અહિંસાના પૂજારી, જૈન સમાજ, ધર્મગુરુઓ, એમને આ ખબર નથી કે ગાયો કાપવા વાળાને આ ડોનેશન ન લેવાય. સમાજ અહિંસાનો પૂજારી, એ સમાજ આંધળો થઈને જો હિંસાના પૂજારીઓને મત આપતો હોય તો મને સમાજની દયા આવે છે. ગુજરાતની અંદર શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટી જ્યારથી આવી છે અને જ્યારથી શંકરસિંહ બાપુએ તેમના અલગ અલગ જિલ્લાઓની અંદર કાર્યાલયના ઓપનિંગ કરી રહ્યા છે, ત્યારે વારંવાર કોઈ એક નિવેદન અને એ નિવેદનની ચર્ચા એ બજારની અંદર અને રાજકારણની અંદર ખૂબ ચાલે છે. જો કે ફરી એક વખત કડી વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર નથી થઈ, પરંતુ તે પહેલાં જ શંકરસિંહ બાપુએ તેના કાર્યાલયની ઓપનિંગ કર્યું છે. અને કડી વિધાનસભાના કાર્યાલયનું પ્રજાશક્તિક ડેમોક્રેટિક પાર્ટીના ઓપનિંગ થતાની સાથે જ એ કાર્યક્રમ દરમિયાન શંકરસિંહ બાપુએ એક એવું નિવેદન આપ્યું કે જેની ચર્ચા અત્યારે ચારેકોર ચાલી રહી છે. ચર્ચાની અંદર શંકરસિંહ બાપુએ નિવેદન આપતા એવી વાત કરી હતી કે જે પાર્ટી એ ગૌરક્ષકો માને છે, જે પાર્ટી એ ગાયોના નામે મત માગે છે, હિન્દુત્વના નામે મત માગે છે, એ જ રાજકીય પાર્ટી કતલખાનાએ મોકલનાર, ગાયો કતલખાના ચલાવનારો પાસે ફંડિંગ લે છે. અને આ નિવેદન આપતા આપતા તેમણે જૈન સમાજને લઈને ટીકાઓ કરી હતી. જૈન સમાજને લઈને વાત શંકરસિંહ બાપુ કરી રહ્યા હતા કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છો. ભારતીય જનતા પાર્ટી તો એવા લોકો પાસેથી ફંડિંગ લે છે કે જે ગો હત્યા કરી રહ્યા છે. શું કહ્યું શંકરસિંહ બાપુએ, પહેલા એકવાર એ પણ સાંભળો. ગાયોને આપણે પૂજા કરીએ છીએ, ગૌ માતા, પણ ગૌ માતા જે કતલખાને કપાય છે, ગાયો કપાય છે એક કતલખાનાવાળા કરોડો રૂપિયા ભાજપને ડોનેશન આપે છે ચૂંટણી જીતવા માટે, લોકોના મત ખરીદવા માટે. કરોડો રૂપિયા ગાયો કાપવા વાળા, આ ગૌ ભક્તો, ગૌ માતા વાળા, ભાજપ વાળા, હિન્દુ વાળા કરોડો રૂપિયા, 200, 400, 500 કરો, એના કરતા વધારે. ક્યાં કઈ થાય છે ખરું આ? અને જૈનો જે અહિંસાના પૂજારી, જૈન સમાજ, ધર્મગુરુઓ, એમને આ ખબર નથી કે ગાયો કાપવા વાળાને આ ડોનેશન ન લેવાય. આ હિંસાવાળા છે આ બધા. ગુજરાત નથી જોયું 2002માં, એમે આ પુલવામા ના જોયું? અત્યારે હાલ તોફાન ધમાલ થાય ત્યાં તમે નથી જોતા? જે સમાજ અહિંસાનો પૂજારી, એ સમાજ આંધળો થઈને જો હિંસાના પૂજારીઓને મત આપતો હોય તો મને સમાજની દયા આવે છે. કાં તમે એટલા આંધળા છો કે તમને દેખાતું નથી, યા તમે એટલા ભાજપ ભક્ત છો? કોક તો મને સમજાવે આમાં. આ ખેડૂત સમાજ, MSP જે ભાવ, હું ટેક્સટાઇલ ખાતામાં હતો ત્યારે મેં રૂના ભાવ બહુ આપ્યા ખેડૂતો, ખૂબ. કડીમાં હશે બધા આગેવાનો. સવારે મને મળવા આવ્યા. હું ખેડૂતોને કહું છું કે તમે MSP નક્કી કર્યા હોય, તમારા નિશ્ચિત ભાવ, સરકાર નથી ખરીદતી. ભેળસેળ, ગરબડ, હા ના, બીજું ત્રીજું, તો પણ ભાજપ બરાબર. અને જે ભાજપવાળાની ટીમ આખા જીનવાળા હતા, એ જીનવાળા આગેવાનો મને ગાંધીનગર મળવા આવ્યા કે તમે આ MSP ન કરતા, આટલા આ ખરીદી ન કરતા, MSP કાઢી નાખો, તમે કપાસના ભાવ નહીં કરી શકો આ બધું. મેં કીધું ભાઈ, મેં આ જીનવાળા માટે નથી કર્યું, મેં તો રૂ પકવતો ખેડૂત, કપાસ પકવતો ખેડૂત, તમારા બાપા જે ગામડે હશે ને એમના માટે આ ભાવ વધારે હશે. એમને એમ કે આ શક્ય જ નથી. આપણે 10,000 કરોડ રૂપિયા બેંકોના રૂપિયા લોન લઈને આખા દેશમાં
ખેડૂતોનું રૂ પૂરેપૂરું ખરીદ્યું અને એ જ જીનવાળા પછી કહેવા આવ્યા કે થોડું કામ અમને જીનમાં આપજો, તમારું કોટન કોર્પોરેશનમાંથી અમારે કામમાં આવશે. ચાવવાના ને બતાવવાના જુદા. એટલે જે આપણને ચોખ્ખું દેખાતું હોય તો પણ આ કરવાનું હોય. 30 વર્ષ સુધી જો પ્રજાને કોઈ જાતના ભય વગર જીવવાનું હોય એના બદલે જે આપણે આ નીડર બનો અને લીડર બનો જે કહીએ છીએ, તો લોકો ડર નીચે કેમ રહે છે, ભય નીચે કેમ જીવે? શેનો ભય, કયો ડર? તમે મને સમજાવો કે જે આપણી મહેરબાનીથી ગાંધીનગરમાં મજા કરે છે, ધારાસભ્ય હોય, પાર્લામેન્ટના એમપીઓ હોય, અધિકારીઓ હોય, સરકારી તંત્ર હોય, આખું સરકારી તંત્ર ફૂટી જાય. જે અધિકારીઓ પોલીસ ખાતું હોય, રેવન્યુ હોય, બીજું હોય, ત્રીજું હોય, મંત્રી એ પાર્ટીનો છે, તારો મંત્રી ન હોય. તારા મંત્રી તો મતદારો છે, આ પબ્લિક છે. એ પબ્લિકના પૈસાથી પોલીસને પગાર મળે, ડાક્ટરને પગાર મળે, તલાટીને પગાર મળે, મામલતદારને, ધારાસભ્યને, એમપીને આપણા રૂપિયાથી પગાર મળે છે અને આપણા મતથી સાહેબો થઈને બેઠા છે. એ સાહેબોથી આપણે ડરવાનું? આપણી બીક આ સાહેબ ખખડાવશે એટલે તારે ખખડાવવાના. તું માલિક છે. આ પ્રજાશક્તિ પાર્ટી એ વી ધ પીપલ, બંધારણનો બાબા સાહેબનો પહેલો શબ્દ એ ભારત માતા કી જય નથી, માતા મહાદેવ નથી, અલ્લાહો અકબર નથી, ઇસ ધ ગોડ નથી. દેશના બંધારણનો પહેલો શબ્દ વી ધ પીપલ, આપણે પબ્લિક, આ દેશના અમે માલિક છીએ. તો માલિક હોય એવું ક્યાંક બતાવો તો ખરા તમે માલિક છો. આ 2 નંબરિયા માલિક નથી, એ આપણને ખબર નથી. કાલ સવારે ચપટી વગાડો અને ભાગે, ભાજપની સરકાર જાય તો તંત્ર બી સીધું થઈ જાય. એ પોલીસવાળા એફઆઈઆર લેતા થઈ જાય, મામલતદાર કે તલાટી પણ સીધા થઈ જાય. આટલું પ્રોટેક્શન ખોટું ન અપાય. શું ખરેખર હિન્દુત્વની વાત કરનારી પાર્ટી, ગૌરક્ષણની વાત કરનારી પાર્ટી એ આ પ્રકારે રાજકીય ફંડ લે છે? આમ તો ભારતીય જનતા પાર્ટી એ વારંવાર એ વિરોધ પક્ષના નેતાઓ દ્વારા એ તેમનો વિરોધ કરવામાં આવતો હોય છે, પરંતુ શંકરસિંહ બાપુની નવી રાજકીય પાર્ટી આવતાની સાથે જ ભારતીય જનતા પાર્ટીનો સતત ને સતત વિરોધ ચાલી રહ્યો છે. તેવામાં હવે એ જોવાનું રહેશે કે શંકરસિંહ બાપુના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટીના નેતા તરફથી કયા પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવે છે. કેમ કે શંકરસિંહ બાપુએ નિવેદન આપતા હવે રાજકારણ ગરમાયું છે કે શું ખરેખર ભારતીય જનતા પાર્ટી એક ગો હત્યારાઓ પાસેથી ફંડિંગ લઈને રાજકારણ કરી રહી છે? તમારું શું માનવું છે શંકરસિંહ બાપુના નિવેદનને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.